શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ વર્ષ 2007 દ્વારકામાં યોજાયેલ પૂજ્ય ભાઈશ્રીની દિવ્ય અને અમૃતમય વાણીનો લાભ અમારી ચેનલ ઉપર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભાગવત ને ગીતા મારી અંતરની આંખો, ભાગવત ને ગીતા મારી અંતરની આંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. રામાયણ, ગીતા, ભાગવત ગીતા એ તો અધ્યાત્મના ગગનમાં ઉડવા માટેની ભગવાને આપણને પાંખ આપી છે. પ્રભુએ આપી છે મને ઉડવાની પાંખો, પ્રભુએ આપી છે મને ઉડવાની પાંખ. પ્રભુના વિચારો મારે અઢળક નાણું, પ્રભુના વિચારો મારે અઢળક નાણું. ગાઉં મારે નિષદિન કનૈયાનું ગાન, ગાઉં મારે નિષદિન કનૈયાનું ગાન. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપા એની લેખું. મારું જીવન કૃપાળેની લેખું. આંખ મારી ઉઘડે ત્યાં નંદલાલા દેખું, આંખ મારી ઉઘડે ત્યાં નંદલાલ દેખું. ધન્ય મારું જીવન કૃપાએની લેખું. ધન્ય મારું જીવન કૃપાળેની લેખું. કૃપાએની લેખું. કૃપાએની લેખું. આંખ ઉઘડે તો બેડો પાર, આંખ ઉઘડે દ્રષ્ટિ મળે એને દર્શન થાય. તો આંખમાં અને દ્રષ્ટિમાં ફરક છે. અર્જુનજીની પાસે આંખ હતી, દ્રષ્ટિ નહોતી. એટલે અર્જુનની આંખ કૃષ્ણને એક ઉત્તમ યાદવના રૂપમાં જોતી હતી, એક સખાના રૂપમાં, એક શુરવીર, એક મહાન બુદ્ધિમાન અને એક પ્રભાવી વ્યક્તિના રૂપમાં જોતી હતી. પણ પછી જ્યારે ભગવાને અર્જુનને કહ્યું કે તું તારી આંખથી મારા રૂપને તો જુએ છે પણ તું મારા સ્વરૂપને જાણતો નથી. ભગવાને એમ કહ્યું ને ગીતામાં કે અર્જુન, આ યોગ હું તને કહું છું, પણ આના પહેલા બહુ શરૂઆતમાં મેં આ યોગનું જ્ઞાન સૂર્યને આપ્યું હતું. પછી સૂર્યે એ જ્ઞાન પોતાના પુત્ર મનુને આપ્યું હતું, મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને આપ્યું હતું. અને એ રીતે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. પરંપરાથી આ જ્ઞાન ટક્યું, પણ પછી બહુ સમય ગયા પછી એ
નષ્ટપ્રાય થવા લાગ્યું. આજે તારા માધ્યમથી એ જ્ઞાનને હું પુનઃ પ્રગટ કરું છું. તો આવું બધું સાંભળ્યું એટલે અર્જુનને એમ થયું કે ગપ્પા મારે પણ જરા વ્યાજબી રીતે મારે તો વાંધો નહીં. પછી જયારે બહુ થયું ને એટલે અર્જુને રોક્યા. ધીમે ધીમે ગપ્પા મારો પણ જરા સખા ભાવ છે ને એટલે કહેવાય ને. ભગવાને હસીને કહ્યું કેમ? તો કે હું ને તમે આજકાલના અને સૂર્ય તો બહુ પહેલાથી છે, તમે વળી એને ક્યાં યોગનું જ્ઞાન આપવા ગયા હતા? ભગવાન હસીને કહે છે, પ્રિય અર્જુન, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. અર્જુન, તારા અને મારા અનેક જન્મ વીતી ગયા છે, એ બધાને હું જાણું છું, તું નથી જાણતો. ધીરે 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 ભગવાન અર્જુનની આગળ પોતાની જાતને ખોલે છે. જ્યાં આત્મીયતા વધે ને અને સામેવાળો જેમ જેમ સમર્પિત થતો જાય તેમ તેમ પછી એનાથી છુપાવવાની વાત ન હોય, આપણે ખાનગી વાત એને કહીએ. અને એટલા માટે જ ભગવાન પણ કહે છે, રહસ્યમ હે તદુત્તમમ. આ જે રહસ્ય છે હું તને કહું છું, કારણ ભક્તો સીમે સખા ચેતી. તું મારો ભક્ત છે, તું મારો સખા છે. અને પછી ધીમે ધીમે ખોલતા 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 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન યોગ, ગીતામાં ભગવાને પોતાના વિશ્વરૂપના દર્શન કરાવ્યા. પણ એ દર્શન કરાવતી વખતે ભગવાને કહ્યું અર્જુનજીને કે તું તારા આ ચર્મચક્ષુથી મારા એ સ્વરૂપના દર્શન નહીં કરી શકે. તું આંખથી મારા રૂપને ભલે જુએ, પણ મારા સ્વરૂપના દર્શન માટે તો તને દ્રષ્ટિની જરૂર પડશે. એટલા માટે દિવ્યમ દદામિ તે ચક્ષુઃ, હું તને દિવ્ય ચક્ષુનું દાન કરું છું, દિવ્ય દ્રષ્ટિનું દાન કરું છું, અને એનાથી તું મારા સ્વરૂપના દર્શન કર, મારા સ્વરૂપને ઓળખ. અને ભગવાને જ્યારે દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું અર્જુનજીને, ત્યારે અર્જુનજી ભગવાનના સ્વરૂપના દર્શન કરી શક્યા, વિશ્વરૂપના દર્શન કર્યા. ગદગદ થયા, ભાવથી ભરાયા, ભયભીત પણ થયા, પ્રણામ કરવા લાગ્યા, કહેવા લાગ્યા, સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતિ અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. તમને સખા માની, મિત્ર માની, અને એ નાતે ક્યારેક મેં અવિવેક કર્યો હશે, મારાથી અવિનય થયો હશે. હે સખા, હે યાદવ, આવું બધું હું તમને કહેતો રહ્યો. મિત્રો ને પાછા શાળા બનેવી થાય ને. શ્રી કૃષ્ણના બહેનને અર્જુનજી પરણ્યા, સુભદ્રાજીને પરણ્યા છે. તો એ નાતે મેં ક્યારેક અવિનય કર્યો હશે, પણ હું એટલા માટે, ત્યારે હું આપનો મહિમા જાણતો નહોતો. હે પ્રભુ, મારા એ અવિનય માટે હું ક્ષમા પ્રાર્થી છું. અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણય. ક્યારેક પ્રમાદવશ કે આપનો મહિમા હું ભૂલી ગયો. પ્રમાદવશ વિસ્મૃતિ થાય છે. વિસ્મૃતિ પ્રમાદને લઈને થાય. ક્યારેક પ્રમાદને લઈને અને ક્યારેક પ્રણયને, પ્રેમને લઈને મેં આવો અવિનય કર્યો હશે, એના માટે હું ક્ષમા પ્રાર્થી છું. પણ ભગવાને જ્યારે દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું અર્જુનજીને, ત્યારે અર્જુનજીને ભગવાનના સ્વરૂપના દર્શન થયા. નહીં તો આંખ તો અર્જુનજી પાસે હતી, અને આંખ બિલકુલ સ્વસ્થ હતી. આંખે મોતિયો નહોતો. મોતિયાની વાત જવા દો, નંબર નહોતા. ચશ્મા વાળા અર્જુનને જોયા તમે? ગીતામાં ક્યાંય એવું ચિત્ર જોયું કે અર્જુનજી ચશ્મા પહેર્યા હોય ને પછી લડવા માટે થઈને સોડા વોટરની બાટલીના તળિયા જેવા જાડા કાચના ચશ્મા આમ પહેર્યા હોય અર્જુનજી, અને પછી ક્યાં ગયો દુર્યોધન એને આમ ગોતતા હોય કે તું આવી જા, તું ક્યાં છો, તું આવ. અને પછી ભાલાની અણી આમ બરાબર ચકાસતા હોય,
પછી બાણ છોડ્યું, એવું જોયું કે ના, અર્જુનજીની આંખ બિલકુલ સ્વસ્થ છે, પણ આંખથી જે દેખાય તે તો રૂપ. દ્રષ્ટિ હોય ત્યારે સ્વરૂપના દર્શન થાય, એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. અહીંયા દર્શન એટલે જ્ઞાન એવો અર્થ લેવાનો. સ્વરૂપનું દર્શન એટલે સ્વરૂપનું જ્ઞાન થાય. અને એ દ્રષ્ટિ શ્રી કૃષ્ણ પોતે આપે છે. શ્રી કૃષ્ણ એટલે ગુરુ, જગત ગુરુ. કૃષ્ણમ વંદે જગત ગુરુ. ભગવાન પોતે જ ગુરુના રૂપમાં આવે છે. એટલા માટે જ આપણે ગુરુને ભગવાન માનીએ છીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ तस्मै श्री गुरवे नमः। भगवान स्वयं गुरु के रूप में आते हैं और दृष्टि का दान करते हैं, और जब दृष्टि मिल जाती है तब हम स्वरूप का दर्शन कर पाते हैं। तो बाकी मूर्ति तो बधाने देखाय, जेनी पासे आंख छे ए सौने मूर्ति तो देखाय, पण स्वरूपना दर्शन तो जेनी पासे दृष्टि छे एने थाय। तो નથી ઘણા લોકોની શ્રદ્ધા મૂર્તિમાં, નથી માનતા મૂર્તિ પૂજાને એ લોકો. વિશ્વમાં કેટલા એવા છે, અને અન્ય ધર્મીઓ જ નહીં, આપણા હિન્દુ ધર્મમાં પણ મૂર્તિ પૂજાને ન માનતા હોય એવા કેટલાય પંથો છે. અને ન માને એને બસ એક પકડાઈ ગયું છે, અને ગીતા એ વેદની એક લઈ લીધી રૂચા, ન તસ્ય પ્રતિમા અસ્તિ, પકડી લીધું કે ભાઈ એની મૂર્તિ નથી હોતી. તો હું આ મારો દ્વારકા વાળો બેઠો છે, એના 52 ગજની ધજા ભરકે ખોટો, એને માટે નહીં હોય, અમારા માટે તો હાચો છે, હાજરા હજુર છે. સ્વામી વિવેકાનંદ અલવરના મહારાજાના મહેમાન થયા. અલવરના મહારાજા મૂર્તિ પૂજામાં માનતા નહોતા, અને મૂર્તિ પૂજામાં માને નહીં એનો વાંધો નહીં, પણ ઘણીવાર એવા દ્રઢાગ્રહી ને હઠાગ્રહી, અને ક્યારેક એ હઠાગ્રહને કારણે બોલવામાં એવો અવિવેક કરી નાખે. હમણાં જ ચાલતું હતું એક ટીવી ઉપર, ચેનલ ઉપર, આ જ વાતને લઈને, અને ડિબેટમાં જે લોકો નહોતા માનતા મૂર્તિ પૂજાને, એ લોકોએ અવિવેક કર્યો. હું એને બુદ્ધિમાન ન કહું. ઘણીવાર આપણી બુદ્ધિ છે ને બહુ પ્રકાંડ બુદ્ધિમત્તા હોય, પણ હડકાઈ કૂતરી જેવી થઈ જાય. જેને તેને કરડે અને એને હડકવાવું પડે, પછી સામે વાળો એવો થાય ને, સીધી વસ્તુ છે. જેવી ક્રિયા એવી પ્રતિક્રિયા. તો સામેથી પણ પછી એવી સખત પ્રતિક્રિયા આવે. માણસ બુદ્ધિમાન હોય સારી વાત છે. તમે મૂર્તિ પૂજામાં માનો ન માનો, જે ન માનતા હોય એને બિલકુલ એની સ્વતંત્રતા છે, પણ અવિવેક ન કરો. સામેવાળીની ભાવનાનો પણ આદર કરો. ડિબેટ કરો, બિલકુલ કરો. વાદ થવો જોઈએ, કારણ કે અમારા વેદો પણ કહે છે વાદ પ્રવદતામહમ. ભગવાન કહે છે એ વાદ એ મારું સ્વરૂપ છે. વાવ, ક્યાં અદભુત બાત. અને એટલા માટે ડિબેટને, ચર્ચાને હંમેશા આવકાર છે, એનું સ્વાગત. ભગવાન કહે છે એવો જે વાદ છે, તત્વને જાણવા, તત્વને પામવા માટેની ઈચ્છાથી જે વાદ થાય છે વિદ્વાનોમાં, બુદ્ધિમાનોમાં, ભગવાન કહે છે એ વાદ હું છું. કારણ તત્વને જાણવાની ઈચ્છાથી જો થતો હોય તો. બાકી તો વિવાદને કારણે ઘણા વિખવાદ ઉભા થાય છે. વાદ જિજ્ઞાસા મૂલક હોય છે, જ્યારે વિવાદ અહંકાર મૂલક હોય છે, આગ્રહ મૂલક હોય છે. અને જે માણસ પહેલેથી આગ્રહો લઈને આવ્યા હોય, પૂર્વાગ્રહોને પકડીને બેઠા હોય, અને જડની જેમ એને વળગી રહ્યા હોય, એ તત્વ સુધી નથી પહોંચતા. બિલકુલ ખુલે મન સે આવો, ચર્ચા કરો, थोड़े सहिष्णु बनो, उदार मन वाले बनो और विवेकी बनो. डिबेट में आवा लोगों ने आमंत्रण आपવું જોઈએ. नहीं तो एवी रीते अविवेक में बोले कि क्यारेक
સામેવાળાની ભાવનાને આહત કરે, એને હર્ટ કરે. ન માનો તમે મૂર્તિ પૂજામાં, ન માનો તમે બિલકુલ સ્વતંત્ર છો. અને એની ચર્ચા માટે પણ આવો, સ્વાગત છે, પણ વિવેક તો ન ચૂકો. તમે ભણેલા ગણેલા છો, તમે બુદ્ધિમાન છો, વિવેક તો ન ચૂકો. મને ન ગમે. હું ચેનલ ઉપર જોતો હતો જે ડિબેટ ચાલતી હતી. ભગવાન બાલાજી દલિતોને ત્યાં પહોંચ્યા ને, તિરુપતિ બાલાજી. હમણાં મારે પૂજારીઓ બધા દલિત ભાઈઓની પાસે બાલાજી ભગવાનને લઈ ગયા અને દલિતોની સાથે બેસીને બધાએ પ્રસાદ લીધો. આ કેટલી મોટી વાત અને કેટલી સારી વાત, કેટલો સુંદર સંકેત છે. તો એમાં એ ચેનલ વાળાએ ટાઇટલ જ બાંધ્યું, ઝુક ગયે ભગવાન. જાણે ભગવાનને આપણે હરાવી દીધા. એ મારો હરી તો હારેલો જ છે, પણ જ્યાં પ્રેમ છે, જ્યાં ભાવ છે, ત્યાં. અમારો દ્વારકાનાથ તો ઝુકેલો જ છે, પણ જ્યાં પ્રેમ દેખાય, જ્યાં ભાવ દેખાય, જ્યાં દીનતા દેખાય, એ સુદામો આવે ને હળી કાઢીને દોડે. એ કોક શબરી પ્રતીક્ષા કરતી હોય ને પોતે પગપાળો ચાલી અને એની ઝૂંપડી સુધી જાય. પણ ઝુક ગયે ભગવાન ટાઇટલમાં ભાવ હારો નહોતો. એની પછવાડીનો જે ઇંગિત હતું ને, એ બહુ સારું નહોતું. ટૂંકામાં એમાંથી દુર્ગંધ આવતી હતી. અને આપણા ઈષ્ટ પ્રત્યેની નિષ્ઠા હોય એટલે આપણને ન ગમે, સ્વાભાવિક છે. અમે ઉદાર છીએ. અને મારી જાતને હું ઘણો ઉદાર ને સહિષ્ણુ માનું છું, આ દાવા સાથે કહું છું. તો મારા જેવાની ભાવનાને પણ જો આઘાત પહોંચે એવી રીતની જો ચર્ચા, તો હું કંઈક હશે એટલે કહેતો હોઈશ. ચેનલ વાળાએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આવી હદે વિકૃત ચર્ચા ન થવા દેવી જોઈએ. ડિબેટને અવકાશ છે, વાદનું સ્વાગત છે. વાદે વાદે જાયતે તત્વબોધ. વાદથી તત્વનો બોધ થાય છે. અને તત્વને કોઈ નિરાકાર માને કે કોઈ સાકાર, અમારા મધુસૂદન સરસ્વતીની પાસે જ્યારે વાત આવશે કે તત્વ શું, તો એ તો એમ જ કહેવાના, કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. શ્રી કૃષ્ણ દ્વારકાધીશજીથી વધીને હું બીજું કોઈ તત્વ જાણતો નથી. મારા માટે તત્વ એટલે શ્રી કૃષ્ણ દ્વારકાનાથ. શ્રીમદ ભાગવતમાં પણ પ્રથમ સ્કંદમાં એ વાતની સ્પષ્ટતા કરી કે જીવન તત્વને જાણવા માટે થઈને મળ્યું છે. તત્વને જાણવાની ઈચ્છા કરીએ. જીવસ્ય તત્વ જિજ્ઞાસા. 4 પુરુષાર્થ કહ્યા છે આપણા ધર્મમાં: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને ચારેનો હેતુ ભાગવતકારે સ્પષ્ટ કર્યો છે. ધર્મસ્ય હ્યાપવર્ગ્યસ્ય નાર્થોર્થાયોપકલ્પતે નાર્થસ્ય ધર્મૈકાંતસ્ય કામો લાભાય હિ સ્મૃતઃ કામસ્ય નેન્દ્રિય પ્રીતિ લાભો જીવેત યાવતા જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભિઃ. સુંદર શ્લોકો છે. કહ્યું ધર્મનો હેતુ મોક્ષ છે, અર્થ નહીં. ધર્મ દ્વારા અર્થ પ્રાપ્તિ નથી કરવાની, પરંતુ ધર્માચરણ એટલા માટે કરો કે તમારી મુક્તિ થાય, તમને મોક્ષ મળે. એક દોહો છે ને, ધર્મ વધે તો ધન વધે, ધન વધ મન વધ જાય, મન વધે તો પછી મહિમા વધે, અને બધું વધત વધત વધ જાય. ધર્મ વધે પછી ધન વધે, આવક વધે. અને વધે ભાઈ, માનવાને કારણ છે કે માણસ ના જીવનમાં જો ધર્મ હોય, એ બેઈમાની ન કરતો હોય, એ ભેળસેળ કરતો ન હોય, એ દેખાડે ક્યાંક ને સપ્લાય ક્યાંક કરે, સેમ્પલ બીજાની ડિલિવરી બીજાની કરે, હા, આવી બેઈમાની ન કરતો હોય, ભેળસેળિયા ન કરતો હોય, બોલેલું પાળતો હોય, અને આવો ધર્મનિષ્ઠ માણસ, ધર્મનિષ્ઠ એટલે ટીલા ટપકા કરે એ નહીં, પણ ધર્મ ન દૂસર સત્ય સમાના,
સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. એ ધર્મનું પાલન કરતો હોય, સાચું બોલે, ક્યારેક ખોટું બોલે નહીં, ખોટું કરે નહીં, બેઈમાની કરે નહીં, નીતિને માર્ગે જ ચાલે, એ માણસ ધર્મનિષ્ઠ. ધર્મ એટલે ખાલી ટીલા ટપકાને પૂજાપાઠ એવો અર્થ નહીં. ધર્મ એટલે શું? નગારું તગારું તાવડો, બસ આપણો ધર્મ આવડો. નગારું બે ટાણ આરતી ઉતારવાની, નગારું વગાડીને, તાવડો હારી મજાની સામગ્રી બનાવી ઠાકોરજીને ધરીને ઉલાળી જવાની, તગારું મોટા મોટા મંદિરો બનાવવાના, બસ આટલામાં ધર્મ સમાઈ ગયો? નહીં. સત્યના માર્ગે માણસ ચાલતો હોય, નીતિને રસ્તે માણસ ચાલતો હોય, એ ધાર્મિક છે. નહીં તો ઘણા એટલા ધાર્મિક હોય કાંદા લહણ ન ખાય, લહણ ડુંગળી ન ખાય, પણ લાંચ ખાય. એ કેવો ધર્મ? તો આ અર્થમાં જ્યારે ધર્મ વધશે કે માણસ સત્યને રસ્તે ચાલશે, ઈમાનદારીને માર્ગે જ ચાલતો હશે, તો સ્વાભાવિકપણે લોકો એનો ભરોસો કરશે કે ભાઈ ધંધો આની પાસે થાય, આની સાથે થાય, તો ધન પણ વધશે. ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો મન વધી જાય. પછી 500 ને બદલે 1500 આપે ને માણસ, કારણ કે આપી શકે એમ છે, અને એનામાં ઉદારતા પણ આવી, મન વધી જાય. મન વધે એટલે મહિમા વધે, વાહ વાહ થાય, સ્વાભાવિક છે, બધાએ વાલ કરે, અને એમ પછી બધું વધ જાય, બધું વધતું જ જાય. પણ જો ધર્મ ઘટે તો પછી ધન ઘટે, ધન ઘટે તો મન ઘટી જાય, મન ઘટે પછી મહિમા ઘટે, એમ બધું ઘટ જાય. તો મને કોઈ કે પૂછ્યું કે ધર્મ વધે એટલે ધન વધે, એ વાત સાચી. વધે, ધર્મ વધતા ધન વધે, એ વાત લોજિકલ તો છે. પણ હવે આજકાલના જમાનામાં હવના નોખા પોતપોતાના અનુભવ હશે. લોકો કહે છે અટાણ થોડું આડું અવળું કરવું જ પડે, બે પાંદડે થવું હોય ને. આ કઈ સત્યવાદી હરિશ્ચંદ્રના જમાના નથી, આવું માણસો વાતું કરે. એક જણો તો એવું કહેતો હતો કે જેના ઘરની બૈરીના નાકનો હીરો મોટો, એના ધણીનો ધંધો ખોટો. જરૂર ક્યાંક ગડબડ કરી, નહીં તો આટલો મોટો હીરો થાય નહીં. આપણે એવું સમજી બેઠા છીએ કે બેઈમાની કરીએ તો જ પૈસાવાળા થઈએ, એવું નથી. માણસ જેવી પોતાના વિશે માને, માણસની જેવી માન્યતાઓ છે ને, એવી પછી માણસની દુનિયા બની જાય છે. એક અંગ્રેજી ચિંતક એમ કહે છે, અ મેન ઇઝ નથિંગ બટ बंडल ऑफ थॉट्स. मनुष्य और कुछ नहीं है, वो विचारों का पुतला मात्र है. માનવ એટલે વિચારોનું પૂતળું, અને તમારા જેવા વિચારો હશે, તમારા જેવા સંકલ્પો હશે, એવી તમારી ભાવના થશે, અને વિચાર અને ભાવના જેવા હશે એવા તમારા વ્યવહાર પછી થવા માંડશે, અને એવી તમારી દુનિયા થઈ જશે. એટલા માટે સારા વિચાર રાખો. આપણે એવી ખોટી શ્રદ્ધા ઊભી કરી છે, થોડું આડોવળું કરીએ તો જ પૈસા વાળા. ખોટું છે. શ્રીમદ ભાગવતનો આરંભ સત્યમ પરમ ધીમહીથી થાય છે. ભાગવતજીનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહીથી છે. હકીકતમાં હાચું સરળ છે, ખોટું કઠણ છે. પણ આપણે ભ્રાંત માન્યતા પકડીને બેઠા છીએ. આપણને ખોટું સરળ લાગે છે, અને હાચું બોલવાનું તો બહુ કઠણ મોટું તપ લાગે. હકીકતમાં હાચું બોલવું સહેલું છે, ખોટું બોલવામાં માથાકૂટ છે. કેમ? તમને સમજાવું. લોજિકલ છે, તાર્કિક વાત છે. સાચું બોલ્યા પછી તમે એ બોલેલું ભૂલી જાઓ ને તો કઈ નુકસાન નથી, પણ ખોટું બોલ્યા પછી જો એ ભૂલી ગયા તો બહુ મોટું નુકસાન. हर झूठ को याद रखने के लिए तुम बाध्य हो. કે આને મેં આમ કીધું તો પછી ઓલાને આમ કહીશ, એને આમ કીધું તો ઓલાને આમ કહીશ. એમ દરેક જૂઠ તમારે યાદ રાખવું જ પડે, કમ્પલસરી. અને અનેક જૂઠને, અને એક જૂઠને છુપાવવા માટે બીજું જૂઠ, એને છુપાવવા માટે ત્રીજું જૂઠ, અને એમ જૂઠની હારમાળા સર્જાય.
એટલે આપણા કવિઓ કહે છે કે કહેશે પણ એ આ કરવું પડશે ઢાકમું કપટનું કામજી. એક હશે તોય આ કરવું પડશે એ તને ઢાંકવું કપટનું કામજી. અને લાખો બીજા તારે ચૂકવવા પડશે ભાઈ, લાખો બીજા એ ચૂકવવા પડશે. એ જી છળતણા સંગ્રામ માટે તું તો છોડ કપટના કામજી. છોડ કપટના કામ એ જીએ મહારાજી રહેશે તારો રામ. હવે તું તો છોડ કપટના કામજી, માટે તું છોડ કપટના કામજી. ઉતાવળમાં બુસ્કોટ પહેરતા હોઈએ ને તો એક બટન ખોટું દેવાય તો હળોહળ ખોટા, પછી આમ 4 ઇંચ ઊંચું નીચું રહી ને 2 છેડા, ત્યારે ખબર પડે કો એક ખોટું દેવાનું બટન અને હળોહળ ખોટા આવે. એમ એક ભૂલને છુપાવવા માટે પછી અનેક ભૂલો માણસ કરતો જ જાય. અને દરેકને પાછું દરેક ભૂલને યાદ રાખવી પડે, દરેક ખોટાને યાદ રાખવું પડે. અને આપણી મેમરી સીમિત છે ને. તમારા મોબાઈલ ફોનની મેમરીની પણ એક સીમા છે. હા, તો આ મેમરીની પણ એક સીમા છે. અને પછી જ્યારે વધારે પડતું અંદર સ્ટોર થઈ જાય, અને સ્ટોર શું થાય? જૂઠ. અને એક સમય એવો આવશે કે માણસની સીમાની બહાર જતી રહેશે વાત, ત્યારે એટલો ટેન્શનમાં, એટલો સ્ટ્રેસમાં એ જીવશે કે અંતે એકવાર કાં બ્રેન હેમરેજ, અને સ્ટ્રેસને કારણે એ ટેન્શનને લઈને ડાયાબિટીસ, હાઈ બીપી, એને લઈને પછી ધીમે ધીમે હાર્ટ પ્રોબ્લેમ્સ. અને એક સમય માણસ જાય પછી બધું ભેગું કર્યું હોય પણ એને ભોગવવાનો હોય, એની પાસે અવકાશ ન હોય. રૂપિયા બહુ પણ મીઠાઈને અડી ન શકે, ડોક્ટરે ના પાડી. એ પોતે ક્યારેક આમ બટકું લે ને તો એની પત્ની આંચકી લે. દીકરી આવે, પપ્પા, ના પાડી નથી લેવાય, ન ખાઈ શકે. રૂપિયા બહુ પણ રોટલી હવે ચોપડ્યા વગરની, ડોક્ટરે ના પાડી છે. કોલેસ્ટ્રોલ બહુ હાઈ છે. કેટલું ભેગું કરો છો એનું જરાય મહત્વ નથી, કેટલું ભોગવી શકો છો. અને એટલા માટે સુખ महलों का मोहताज नहीं है, वो तो झोंपड़ी में भी हो सकता है. બહુ સંપત્તિ હોય, બહુ રૂપિયા વાળા આપણે થઈ જઈએ તો એનાથી આપણે સાધનો ખરીદીએ, સારું મકાન, મોટો મહેલ બનાવીએ, એમાં સારું ફર્નિચર બનાવીએ, બધી જ સુવિધાઓ, એસી કમરા હોય દરેક કમરા એસી બનાવીએ, અથવા સેન્ટ્રલી એર કન્ડિશન હાઉસ હોય, સંપૂર્ણ મકાન વાતાનુકૂલિત હોય, અને છતાંય માણસ અંદર દુઃખી હોય, રડતો હોય. બધા જ પ્રકારની કમ્ફર્ટ હોય એટલે કંઈ સુખી ન થઈ જાય, ત્યારે રડતો હોય. એટલે હું તો એમ કહું, બહુ પૈસા હોય ને તો માણસ કમ્ફર્ટેબલી દુઃખી થાય. એ દુઃખી થાય એ પણ થોડો કમ્ફर्टेबली दुखी થાય, सुविधापूर्ण ढंग से दुखी होता है, लेकिन दुखी होता है. સુખ તો બાપ અંદરની વસ્તુ છે. અને એટલા માટે માણસ જો સત્યને માર્ગે ચાલે, સત્ય જ નારાયણ, એ સરળ છે. સાચું બોલ્યા પછી તમે ભૂલી જાઓ તોય કઈ નુકસાન નથી, પણ ખોટું બોલ્યા પછી તમે એને ભૂલી ન શકો. એને યાદ રાખવા માટે તમે બંધાયેલા છો. झूठ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો જોડાયેલા રહો અમારી આ આધ્યાત્મિક ચેનલ સાથે, અને પૂજ્ય ભાઈ શ્રીની દિવ્ય અમૃતમય વાણીનો લાભ અમારી ચેનલ ઉપર, અમારી ચેનલને લાઈક કરી શેર કરજો, સબસ્ક્રાઈબ કરશો અને નોટિફિકેશનનું બટન દબાવશો. જય રાધે.